મારું નામ આશીષ રાઠોડ છે. આશીષભાઈ, શું રજૂઆત છે આપની આજે? રજૂઆત એ છે કે જે આ ટીઆરપી કાર્ડ છે એનું બહુ અમને દુઃખ છે ઓલરેડી, પણ એનાથી કોઈ એવા રીઝન નથી કે બીજા જે ઓલરેડી ઓલ ગુજરાતમાં જે બીજા ગેમ ઝોન ચાલુ છે એમને બંધ કરાવવા જોઈએ. અમારી રજૂઆત છે કે આજે 2 મહિના જેવો સમય થયો, લગભગ 500 પરિવાર રાજકોટના 500 પરિવાર જેટલાની બેરોજગારી છે, રોટી કંઈ કોઈનું કંઈ ઠેકાણું નથી. કોઈ અમને સરકારી ઓફિસર કે સરકારી અમે જાય તો કંઈ અમને શું કહેવાય કે આપણે જે રિપ્લેજ હોય કે કંઈ આમ ઓપન થશે રિઓપન થશે કે શું થશે એની કોઈ વારંવાર રજૂઆત કર્યા છતાં હજી કોઈ નિર્ણય આવ્યો નથી. કોર્પોરેશન તમે જાઓ છો, અધિકારી શું કહે છે તમને? અમે જણાવશું, નવી ગાઈડલાઈન આવશે જણાવશું. ઓલરેડી 2 મહિના જેવો સમય થઈ ગયો છે, હજી જણાવતા નથી. રાજકોટમાં કેટલા ગેમ ઝોન અત્યારે? રાજકોટમાં અંદાજે 8 થી 10 જેવા ગેમ ઝોન છે. અત્યારે તમે કેટલા ગેમ છો? અત્યારે લગભગ બધા રાજકોટના બધા ગેમ ઝોનના ઓનરો બધા આવી ગયા છે. અને ખાસ તો કઈ પ્રકારની ગાઈડલાઇન્સ આપે તો તમે જેમ કે અત્યારે ફાયરનો પ્રશ્ન છે, તો જેમ કે રાજકોટના 2-3 મોલ છે જેમાં ઓલરેડી ફાયર એનઓસી છે, ફાયર સિસ્ટમ ઓલરેડી લગાડેલી છે, તો એ લોકોને શું કામે નથી ઓપરેટ કરવા દેતા? એમાં A to Z ડોક્યુમેન્ટ છે, ફાયર એનઓસીનું સર્ટિફિકેટ પણ છે. ઓકે ને ઓકે હાલો.